યસ ગાઈઝ, સો શોપિંગ વિથ માય સિસ્ટર. આજે હું છોટું ને મારા સિસ્ટર બિકોઝ ઓફ મારા મધરને થોડી મેડિકલ ઇમરજન્સીને લીધે મારા સિસ્ટરનું એના સનનું વેકેશન પડ્યું એટલે મેં કીધું ચલો તમે લોકો પણ અમદાવાદથી વડોદરા આવી જાઓ. હું મારા સિસ્ટર અને મારું છોટું અમે લોકો જઈ રહ્યા છે ઈવા મોલમાં શોપિંગ માટે. શોપિંગ કરવાનું બહાનું હતું એક બિકોઝ ઓફ મારે થોડુંક અપડેટ જોવું તો હું થોડા ટાઈમે મોલ છે પર્ટિક્યુલર એવી જગ્યાઓ છે જેને વિઝિટ કરતી હોઉં છું અને એક્સપ્લોર કરતી હોઉં છું, માર્કેટ વિશે જાણતી હોઉં છું કે શું નવું આવ્યું છે માર્કેટમાં. એન્ડ યસ, તમે લોકો પણ આવી રીતના ક્યાંક ને ક્યાંક ફાલતુની અંદર એક્સપ્લોર કરવા જતા હોવ છો કે નહીં, કમેન્ટ જરૂર કરજો. સો અમે અમારી ટુકટુક પર યાની મારી ડીઓ પર અમે લોકો ગયા હતા બિકોઝ ઓફ કાર ભાઈ લઈ ગયો હતો. ચલો ભાઈ, ડીઓ રાની અને અમે લોકો સાથે ચાલીએ. ધેન આફ્ટર અમે એક જગ્યા પર પાર્કિંગ કરીને અમે લોકો ચાલવા લાગ્યા કે ભાઈ ચલો દૂર પાર્કિંગ કરે બિકોઝ ઓફ ઇઝી ટુ નીકળી જવાય. એટલે મોલથી થોડું દૂર અમે લોકોએ પાર્કિંગ કર્યું. છોટુને પટાવતા હતા બિકોઝ ઓફ જ્યારે મોલમાં આવીએ ને તો છોટુની ડિમાન્ડ એક્સ્ટ્રીમ લેવલની હોય. તો આઈ સેડ છોટું હું તને આ લઈ આપીશ, આપણે જઈશું DIYમાં, મિનિસોમાં જઈશું, બધી રીતે અલગ અલગ જગ્યાએ હું એને કમિટમેન્ટ આપતી ને પટાવીને અંદર લઈ ગઈ. સો યસ, ફર્સ્ટ અમારું આવ્યું મિનિસો. અહીંયા એટલું બધું સારું કલેક્શન હતું પણ એઝ આઈ વોક વિથ ધ ટુ મેની બ્રાન્ડ્સ અમને પાઉચીસ ને બધું મોકલતા હોય છે. સો આઈ એમ નોટ ટેકિંગ ઇટ. એના પછી ઇન્ટ્યુનની અંદર મેં બે કોર્સેટના ટ્રાયલ લીધા. ધીસ ઇઝ પ્યોર કોટન અને જે યલો વન છે એ હતું ખાદીનું, જે મને વાગતું હતું બિકોઝ ઓફ સર્ટેન ક્લોથિંગ મટીરિયલ હું નથી પહેરી શકતી. તે બંને ટ્રાય કર્યું. એના પછી હું સિસ્ટર અને છોટું અમે ત્રણ ગયા DIYમાં, જેની અંદર અમેઝિંગ રેન્જની અમે લોકોએ બોટલ જોઈ. બોટલ તો એટલી બધી હતી ને, હું થાય આ લઈ લો. બટ જનરલી હું પ્લાસ્ટિકને અવોઇડ કરતી હોઉં છું બિકોઝ આઈ ડોન્ટ લાઇક. એના પછી અમે લોકો ઘરે રાત્રે આવ્યા, જમી અને એઝ યુઝ્યુઅલ રોજ રાત્રે હું ચાલવા નીકળું છું. તો સિસ્ટરને કીધું છોટુને પટાઈ. આમે નાના બચ્ચાઓ આજકાલ સાયકલ ને સ્કૂટીને લીધે ચાલતા નથી, તે બાને અમારી સાથે ચાલવાનું પણ થઈ જાય. સો બાય.